આજે અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા કે રાજકોટના મેયર, કમિશનર, રાજકોટના તમામ કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો રાજકોટને આજે શેરીએ ગલીએ નદીના દર્શન કરાવ્યા છે। જ્યાં કોણ કહે છે, મેયર એમ પૂછે છે, કોણ કહે છે કે રાજકોટમાં ખાડો નથી, એક ખાબોચિયું નથી। મેયરનું આવું કેવું છે। અને ચોમાસા પહેલા રસ્તા થવા જોઈએ એની બદલે ચોમાસા પછી થશે એવા નિવેદન કરે છે મેયર, એને શરમ પણ નથી આવતી। આજે અમે એમ કહીએ કે પેરિસની પાર્લામેન્ટમાં પણ ગુજરાત અને રાજકોટના વખાણ થાય છે કે ના, એના રસ્તા કેવા છે। તમે વિચાર કરો કે એક એક રસ્તામાં 3-3, 2-2 ફૂટના ખાડા હોય, પોલીસવાળાએ ખુદે ઈંટું નાખવી પડે રોડ ઉપર, 3-3 ઇંચની, શરમ આવી જોઈએ। આ લોકોને જેમ ખોબલે ને ધોબલે ભાજપને મત આપ્યા છે ને રાજકોટની જનતાએ, એ 26ની અંદર ખોબલે ને ધોબલે એવા આશીર્વાદ આપશે કે તમે બહુ કામ કર્યા, હવે ઘરે બેસો, તમારી જરૂર નથી, બહુ તમે ભ્રષ્ટાચાર કર્યો છે। રોડમાં જુઓ, મકાનની અંદર જુઓ, જ્યાં હોય ત્યાં ભાજપનો ભ્રષ્ટાચાર જ છે। એટલે આ ભાજપનો જે આત્મા મરી પડવાયેલો છે એને અમે જગાવવા માટે આજે કોર્પોરેશનને ગયા હતા। અને પ્રજાના પૈસાનું પાણી થાય છે। અત્યારે લાખો ને કરોડ રૂપિયા વેરાના મેયર કેસ આવે છે, તો ક્યાં નાખો છો? કોના ગજવામાં જાય છે? રોડ રસ્તા કેમ નથી થતા? વર્ષમાં 2-2 વાર કેમ રસ્તા કરો છો રિપેરિંગ?